thank you all for your faithful and fervent prayers for the ministry that had to be accomplished in the past days. પાછલા દિવસોમાં જે સેવા થઈ ગઈ અને આપની સર્વની પ્રાર્થનાઓને માટે તમારો આભાર. Started on the 10th of January. 10મી જાન્યુઆરીએ મેં શરૂઆત કરી હતી. And the youth camp started from the 11th of January. અને 11મી જાન્યુઆરીએ યુથ કેમ્પની શરૂઆત થઈ. The theme there was John's Gospel chapter 8 and verse 12. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય અને 12મી કલમ એ એનું મુખ્ય આધાર વચન હતું. Let us read that verse. આપણે સર્વ એ વચન વાંચીએ. John's Gospel chapter 8 and verse 12. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય અને 12મી કલમ. Together please. સર્વ સાથે મળીને વાંચીએ. Then spake ઈસુએ Jesus ફરી તેઓને કહ્યું again કે unto જગતનો them, અજવાળું saying, હું I છું. am the light જે of the મારી world. પાછળ આવે છે He તે that અંધકારમાં followeth નહીં me ચાલશે shall not walk પણ in જીવનનું darkness, અજવાળું but shall પામશે. have the light of life. And the Lord's servant, Brother Neville, he was burdened to show first of all what is the darkness. અને દેવના સેવક ભાઈ નેવિલ સૌથી પ્રથમ એમના મનમાં એ બોજ હતો કે સૌથી પ્રથમ તેમણે તે જણાવ્યું કે અંધકાર શું છે. And he told us that there are three kinds of darkness. અને તેમણે કહ્યું કે ત્રણ પ્રકારના અંધકાર છે. First is the darkness of sin, from which the Lord delivers us. સૌથી પ્રથમ તે પાપનો અંધકાર છે કે જેમાંથી દેવ આપણને છોડાવે છે. Second is the darkness of ignorance. અને બીજી જે અંધકાર છે તે એ અજ્ઞાનતાનો અંધકાર. Third is the darkness of superstition. અને ત્રીજી જે અંધકાર છે તે શંકાશીલતાનો અંધકાર, અંધશ્રદ્ધાનો અંધકાર. So that is how very clearly he brought out what is sin and also the result of ignorance and also what is superstition. અને તેમણે વચન દ્વારા આ જે પાપનો અંધકાર અને ત્યાર પછી જે અજ્ઞાનતાનો અંધકાર અને ત્યાર પછી અંધશ્રદ્ધાનો જે અંધકાર તે વિશે બહુ વિસ્તૃત રીતે જણાવ્યું. The darkness of ignorance is the worst. અને જે અજ્ઞાનતાનો અંધકાર છે તે સૌથી વધારે ભયંકર અથવા ખરાબ છે. If you have read the story of Pilgrim's Progress, અને જો તમે આ જે યાત્રાકારી પુસ્તક વાંચ્યું હોય તો you must have known that after Christian and hopeful they entered into the holy city, there was a man following them. અને તમે જો એ પુસ્તક વાંચ્યું હોય તો જે યાત્રાકારી અને Hopeful, અને આશાવાન. અને આશાવાન એ જ્યારે આ પવિત્ર નગરમાં પ્રવેશ કરે છે ત્યારે તેમની પાછળ એક માણસ પણ હોય છે. His name was ignorance. અને તેનું નામ અજ્ઞાનતા હોય He છે. was living in the city of conceit, that is pride. અને તે એ અભિમાનના શહેરમાં રહેનાર હોય છે. And he was asked, why, who are you, from where are you coming? અને તેને પૂછવામાં આવ્યું કે તમે ક્યાંથી આવો છો અને ક્યાંના રહેવાસી છો. And he said, I live in the village of conceit. અને હું દુષ્ટતાના અભિમાનના ગામમાં રહું છું. And then he was asked about his testimony. અને ત્યાર પછી તેણે તેની સાક્ષી વિશે પૂછ્યું. Are you washed in the blood of the Lord Jesus? અને તેમણે કહ્યું કે શું તમે દેવના રક્તથી ધોવાયેલા છો, પ્રભુ ઈસુના રક્તથી ધોવાયેલા છો. And he said, I have studied in a Christian school. અને તેમણે એમ કહ્યું કે હું ખ્રિસ્તી શાળામાં ભણ્યો છું. I have heard many messengers of God. અને મેં ઘણા દેવના સેવકોનું સાંભળ્યું છે. I have attended many meetings. અને મેં ઘણી બધી સભાઓ ભરી છે. But again the voice asked him, are you washed in the blood of the Lord Jesus Christ? પણ ફરીથી તે અવાજે પૂછ્યું કે શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી ધોવાયેલા છો? Do you have a testimony? શું તમારી પાસે તે સાક્ષી છે? Are your sins forgiven? શું તમારા પાપોની ક્ષમા થઈ છે? And there was no answer. અને ત્યારે ત્યાં કોઈ જવાબ આવ્યો નહીં. And so he was not allowed to enter into the holy city. અને ત્યારે તે પવિત્ર નગરમાં તેમને આવતા રોકવામાં આવ્યા. So dear brothers and sisters, the darkness of ignorance is terrible. અને એટલા માટે પ્રિય ભાઈઓ અને બહેનો આ જે અજ્ઞાનતાનો અંધકાર એ સૌથી ભયંકર અંધકાર છે. That we may be knowing things in our minds,
but in practical things we do not know it. આપણે માનસિક રીતે તો એ બાબતો જાણીએ છીએ, પણ વ્યક્તિગત રીતે અને સાચી રીતે તે બાબતોથી આપણે અજાણ The હોઈએ Lord છીએ. Jesus once said, I have come in this world for judgment. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક વખત કીધું કે હું ન્યાયકરણ માટે આ દુનિયામાં આવેલો છું, So that those who are blind may see, and those who are seeing, they may become blind. અને એટલા માટે જેઓ આંધળા છે તેઓ જોવે અને જેઓ જોવે છે તેઓ આંધળા સમાન What થાય. does that mean? એનો અર્થ શું? There are some people who say we can see, we know everything. અને એવા એટલા લોકો છે કે જેઓ કહે છે કે અમને સર્વ ખબર છે અને અમે સર્વ જાણીએ છીએ, We are not blind as other people. અને બીજા લોકોની જેવા અમે આંધળા નથી. We know the Bible. અમને બાઇબલનું જ્ઞાન છે We know how to go to heaven. અને અમને ખબર છે કે સ્વર્ગમાં કઈ રીતે જવાય, But they have never believed, never repented of their sins, and that's why they are going to become blind. પણ તેઓએ ક્યારેય પોતાના પાપનો પસ્તાવો કર્યો નથી અને એટલા માટે તેઓ ક્યારેય તેમાં પ્રવેશ પામી શકવાના નથી. And the Lord said, I have come so that those who say we are seeing may become blind. અને એટલા માટે પ્રભુ ઈસુ કહે છે કે હું આવ્યો છું કે જેથી જેઓ દેખતા છે તેઓ આંધળા સમાન થાય. And so let us not be of those who are ignorant. અને એટલા માટે જેઓ અજ્ઞાન અથવા બેદરકાર છે તેઓના જેવા આપણે ના The થઈએ. Lord Jesus said, if you follow me, you will not walk in darkness. અને પ્રભુ ઈસુએ કહ્યું કે જો તમે મારી પાછળ ચાલશો તો તમે અંધકારમાં ચાલશો નહીં. And the darkness of superstition also is very great, prevailing in these last days. અને આ છેલ્લા સમયોમાં આ અંધશ્રદ્ધાનો જે અંધકાર છે તે પણ બહુ પ્રબળ રીતે પ્રકાશિત થઈ રહ્યો છે. Very clearly he brought out what is in Muslim religion. અને તેમણે બહુ સ્પષ્ટ રીતે મુસલમાન ધર્મમાં શું છે તે સ્પષ્ટપણે What બતાવ્યું. is in Hinduism. હિન્દુઇઝમમાં શું છે તે પણ તેમણે બતાવ્યું. What is in Buddhism. અને બુદ્ધિઝમમાં શું છે તેઓ પણ તેઓ જણાવ્યું. The most dangerous, what is Pentecostalism. અને સૌથી વધારે ભયંકર પેન્ટિકોસ્ટલમાં શું છે તે પણ તેમણે That જણાવ્યું. is also a superstition. તે પણ એક પ્રકારની અંધશ્રદ્ધા છે. That's why we have to be very careful with whom we fellowship. અને એટલા માટે આપણે કોની સંગતમાં હોઈએ છીએ તે બાબતે આપણે સજાગ રહેવાની જરૂર છે. I have asked for the messages which were already recorded or given by brother there. અને જે ભાઈએ સંદેશાઓ આપ્યા તે સંદેશાઓ જે રેકોર્ડ થયેલા છે તે સંદેશાઓ મેં માંગ્યા છે. And God willing, if I get it, we'll put it on the website. અને જો દેવની ઈચ્છા હશે ને તે આપણને મળશે તો તે આપણે વેબસાઇટ ઉપર મૂકીશું. So that many people, not only in India but throughout the world, can know the truth. અને એટલા માટે ફક્ત ભારત દેશમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો આ સત્ય જાણે. More than 3,000 young people attended. 3,000 કરતાં પણ વધારે જુવાનોએ તેમાં ભાગ લીધો. As the meeting would start, the hall will be jam-packed. અને મીટિંગની શરૂઆત થાય ત્યાં તો હોલ આખો ભરાઈ જતો હતો. You ask Karen and Nimu, they were there. કેરન અને ઈમુ ત્યાં હતા, તમે તેમને પૂછી શકો Yes. છો. If you are late 5 minutes, you won't get a place to sit. 5 મિનિટ જો મોડા પડો તો બેસવાની પણ જગ્યા ના મળે. That is how the Lord has created hunger on those hilly places. અને એવી રીતે પ્રભુએ આ પહાડી વિસ્તારોમાં ત્યાં વચનને સારું ભૂખ ઉત્પન્ન કરી છે. And they are very new in the faith, અને તેઓ વિશ્વાસમાં પણ ઘણા નવા છે. and that's why the order that we follow in worship service is something very new for them. અને એટલા માટે ભજન સેવામાં જે ક્રમ આપણે રાખીએ છીએ તે તેમને સારું કંઈક નવીન બાબત હોય તેવું લાગતું હતું. During the table message, અને મેજના સંદેશા વખતે 2 Sundays ago, બે રવિવાર પહેલા I told them why we are worshipping first, then we are taking part in the table. અને મેં કહ્યું કે શા માટે આપણે પહેલા પ્રભુનું ભજન કરીએ છીએ અને ત્યાર પછી મેજમાં ભાગ લઈએ I છીએ. showed them the verse from 1 Corinthians chapter 11 and verse 24. અને મેં તેમને પહેલું કરંથી 11મો અધ્યાય અને 24મી કલમના વચનમાંથી બતાવ્યું. 1 Corinthians પહેલું કરંથી chapter 11 11મો અધ્યાય and verse 24. અને એની 24મી કલમ. And when he had given thanks, he brake it. અને એ જ પ્રમાણે ભોજન કર્યા માફ પછી, કરશો બરાબર, 24મી કલમ અને સ્તુતિ કરીને ભાંગી Yes. So that is what is the order. He gave thanks and break it. અને સ્તુતિ કરીને ભાંગી.
So first we give thanks and then we break the bread. સૌથી પ્રથમ સ્તુતિ કરી અને ત્યાર પછી આપણે આ રોટલી ભાંગીએ So છીએ. what we are doing is according to the word of God. અને એટલા માટે આપણે જે બાબતો કરીએ છીએ એ દેવના વચન અનુસાર છે. And after breaking bread, અને આ રોટલી તોડવા બાદ we have a little longer message. આપણે થોડો વધારે લાંબો મેસેજ હોય છે. That is what we call the final message. અને એ આપણે છેલ્લા સંદેશા તરીકે જોઈએ છીએ. Acts of the Apostles, પ્રેરિતોના કૃત્ય chapter 20, અને એનો 20મો અધ્યાય and we find in verse 11. અને આપણે તેની 11મી કલમમાં જોઈએ છે. Acts chapter 20 and verse 11. પ્રેરિતોના કૃત્ય એનો 20મો અધ્યાય અને 11મી કલમ. When he therefore was come up again and had broken bread and eaten and talked a long while, even till break of day, so he departed. 11મી કલમ. પછી તેણે ઉપર આવીને રોટલી ભાંગીને ખાધી અને તેઓની સાથે ઘણીવાર સુધી એટલે છેક પો ફાટતા સુધી વાત કર્યા પછી ત્યાર પછી તે વિદાય થયો. So here we find after breaking of bread, he talked a long while and then he departed. અને રોટલી ભાંગવા પછી તેઓ વધારે લાંબો સમય તેમની સાથે વાત કર્યા પછી તે વિદાય થયો. So after breaking bread, we have not the main message but the final message. અને આ રોટલી ભાંગ્યા પછી એ મુખ્ય સંદેશો નહીં પણ છેલ્લો સંદેશો હોય છે. Table message is the main message. અને આ જે મેજનો સંદેશો એ મુખ્ય સંદેશો હોય છે. Because we gather to not to hear the word but we are gathering to break the bread. કારણ કે આપણે વચન સાંભળવા માટે સંદેશો સાંભળવા માટે નહીં પણ આ રોટલી ભાંગવાને સારું એકઠા મળીએ So છીએ. remember, the table message is the main message and we have to listen very carefully as well as examine ourselves. અને એટલા માટે એ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે આ મેજનો સંદેશો તે મુખ્ય સંદેશો હોય છે. એટલા માટે જે આપણને કહેવામાં આવે છે તે બાબતે આપણે સજાગ રહીએ. After that we go for offering. અને ત્યાર પછી આપણે આ Ugranu. ઉગરાણામાં જઈએ છીએ. 1 Corinthians chapter 16, 1 કરંથી એનો 16મો અધ્યાય verse 1 and 2. એની પહેલી અને બીજી કલમ. 1 Corinthians 16 verses 1 and 2. 1 કરંથી 16મો અધ્યાય એની પહેલી અને બીજી કલમ. Now concerning the collection for saints, as I have given order to the churches of Galatia, even so do ye. Upon the first day of the week, let every one of you lay by himself in store, as God hath prospered him, that there be no gatherings when I come. 16મો અધ્યાય પહેલી અને બીજી કલમ. હવે સંતોને સારું ઉઘરાણા વિશે લખું છું. જેમ મેં ગલાતિયાની મંડળીઓને આજ્ઞા આપી તેમજ તમે પણ કરો. હું આવું ત્યારે તમારે ઉઘરાણા કરવા ન પડે માટે દર અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના દરેકે પોતાની કમાણી પ્રમાણે કંઈક રાખી મૂકવું. So it was done in the assembly in Corinth, also in the churches of Galatia. અને એ કરિન્થની મંડળી માટે અને ગલાતિયાની મંડળીમાં પણ એ બાબત થતી આવી હતી. What were they doing? Upon the first day of the week, they were contributing something for the Lord's work. અને અઠવાડિયાને પહેલે દિવસે દેવના કાર્યને સારું તેઓ કંઈક આપતા હતા. That is what has been taught to us by his dear servant Brother Buxing. અને એ જ આપણે તેના પ્રિય દાસ ભાઈ ભક્તસિંહ દ્વારા શીખવાડવામાં આવેલું છે. Recently when we were in Goa, હમણે ભાઈ ગોવામાં હતા ત્યારે then Brother Sam William was sharing an experience concerning Brother Buxing. અને ભાઈ ભક્તસિંહ વિશેનો એક અનુભવ ભાઈ સેમ વિલિયમ્સના વહેંચતા હતા. When Brother Buxing went to Australia, અને જ્યારે ભાઈ ભક્તસિંહ ઓસ્ટ્રેલિયા ગયા there he heard about the ministry going on in India. અને ત્યારે જે ભારત દેશમાં જે સેવા ચાલી રહી હતી તે વિશે તેઓને કહેવામાં આવ્યું. And he heard how about the convocations that were going on in Hebron, Hyderabad. અને હેબ્રોન હૈદરાબાદમાં જે પવિત્ર મેળો ચાલી રહ્યો હતો તે વિશે તેમને જણાવવામાં આવ્યું હતું. I mean, he heard it in the એમણે સાંભળ્યું. testimony. And that man from Australia, that white man, could not believe what is going on. અને તે શ્વેત જે વ્યક્તિ ત્યાંના પરદેશી હતા તે ત્યાં જે થઈ રહ્યું હતું તે માની શક્યા નહીં. And so Brother Buxing said, if you can't believe it, you can come and see. અને ભાઈ ભક્તસિંહે તેમને કીધું કે જો તમને વિશ્વાસ ના પડતો હોય તો તમે આવો અને જુઓ. And he came. અને તેઓ આવ્યા.
Of course, he could not come for the whole time, અને જો કે પૂર્ણ સમય સુધી તેઓ રહી શક્યા નહીં, but he came for a few days. પણ તેઓ થોડા સમયને સારું ત્યાં આવ્યા. First of all, he was amazed to see around 20,000 people sitting and listening to the word of God. સૌથી પ્રથમ તો તેઓ 20,000 લોકો એક સાથે બેસીને દેવનું વચન સાંભળે એ જોઈને જ આભા બની ગયા. And then he saw that they were given the morning breakfast, and then in the afternoon lunch, and then in the evening they were given supper. અને તેઓ એ બાબત જોઈને પણ આશ્ચર્ય પામ્યા કે સવારનો નાસ્તો અને બપોરનું જમવાનું અને સાંજનું જમવાનું પણ તેઓને ત્યાં આપવામાં આવતું હતું. And this man from Australia, he was asking from people to people, how much do they charge you? અને આ ઓસ્ટ્રેલિયાના ભાઈ દરેક વ્યક્તિની પાસે જઈને પૂછવા लाग्યા કે ભાઈ આ બાબતે તેઓ તમારી પાસેથી કેટલા પૈસા લે છે. Everyone was telling it is free, it is free. અને દરેક વ્યક્તિનો એક જ જવાબ હતો કે એ તો મફત છે. He could not believe it. અને તે બાબત પર વિશ્વાસ કરી શક્યા નહીં. One day he saw a line of people. અને એક દિવસે તેમણે એક લોકોની લાઈન જોઈ. And he asked, what is this line? અને તેઓએ પૂછ્યું કે આ શેની લાઈન છે? And they said, this is for registration. અને તેઓએ કહ્યું કે આ તો રજિસ્ટ્રેશન માટેની લાઈન છે. Then this Australian man knew. હવે તે ઓસ્ટ્રેલિયન માણસને ખબર પડી. Here they are taking money for registration. અહીંયા રજિસ્ટ્રેશનના પૈસા તેઓ લે છે. And so he also stood in the line. ત્યારે તેઓ પણ ત્યાં લાઈનમાં ઊભા રહ્યા. And then the man who was writing the registration, writing the names, he asked the name and then gave him a badge and say, praise the Lord, and other people were going. અને ત્યારે આ ભાઈ ઓસ્ટ્રેલિયન જે વ્યક્તિ હતા તે પણ લાઈનમાં ઊભા રહ્યા અને જ્યારે તેમનો નંબર આવ્યો ત્યારે તેઓનું પણ નામ લખવામાં આવ્યું અને તેમને તે સિક્કો આપવામાં આવ્યો અને ત્યાર પછી સિક્કો લઈને બીજાઓની જેમ તે પણ આગળ વધી ગયા. And he asked, how much should I pay? અને તેઓએ પૂછ્યું કે ભાઈ મારે કેટલા પૈસા આપવાના છે? And the man said, nothing brother, praise the Lord, it is free. અને તેઓએ કહ્યું ભાઈ પ્રેઝ ધ લોર્ડ એ મફત છે. And this man could not take it, understand it. અને આ વ્યક્તિ આ બાબત સ્વીકાર કરી શકી નહીં. And so before leaving back for Australia, he gave a cover to Brother Buxing. અને એટલા માટે ઓસ્ટ્રેલિયા જતા પહેલા ભાઈ ભક્તસિંહને તેઓએ એક કવર આપ્યું. And after receiving that cover, when Brother Buxing opened it, અને જ્યારે ભાઈ ભક્તસિંહે આ કવર ખોલ્યું, then he found the name of Brother Buxing on the check and amount blank. His sign was there. અને ભાઈ ભક્તસિંહનું નામ પેઈમાં હતું અને ત્યાં કોઈ અમાઉન્ટ લખ્યો નહોતો અને એ બ્લેન્ક ચેક હતો. And Brother Buxing, he kept it for some days. અને ભાઈ ભક્તસિંહે એ ચેક થોડો વખત પોતાની પાસે રાખી મૂક્યો. And then sent it back to that man. અને ત્યાર પછી તે ચેક તે વ્યક્તિને પાછો મોકલાવ્યો. And he asked, why are you sending it back? અને તેમણે પૂછ્યું કે શા માટે તમે આ ચેક મને પાછો મોકલાવ્યો? And Brother Buxing said, we don't have the need of it now. અને ભાઈ ભક્તસિંહે કહ્યું કે અમને તેની અત્યારે જરૂર નથી. The Lord has met all the needs of the holy convocation. પ્રભુએ આ જે પવિત્ર મેળાની સર્વ જરૂરિયાતો પૂરી પાડેલી છે. That man was a millionaire. અને એ જે વ્યક્તિ હતા તે તો બહુ લાખોપતિ હતો. He gave a blank check. અને એમણે પોતે બ્લેન્ક ચેક આપેલો હતો. But he did not, Brother Buxing did not accept it. પણ ભાઈ ભક્તસિંહે એ ચેકને સ્વીકાર્યો નહીં. So that is how he has taught us how to live by faith. અને એવી રીતે કઈ રીતે વિશ્વાસથી જીવવું તે તેમણે શીખવ્યું. So the Apostle Paul also taught, on the first day of the week, you are going to put something according to what the Lord has prospered you. અને એટલા માટે પાઉલ પ્રેરિતે પણ એ બાબત જણાવી કે અઠવાડિયાને પહેલે દિવસે દેવે જે તમને પ્રગતિ આપી તે પ્રમાણે કંઈક પ્રભુને આપવું. So we don't appeal for money. અને એટલા માટે અમે કોઈ દિવસ પૈસાને માટે અપીલ કરતા નથી. Only those who are born again, they have the right to give to the Lord. જેઓનો નવો જન્મ થયો છે તેઓને જ દેવને કંઈક આપવાને માટે પરવાનગી છે. Brother Buxing used to say, if you are not born again, do not put anything in the offering box. ભાઈ ભક્તસિંહ એ પ્રમાણે કહેતા હતા કે જો તમારો નવો જન્મ થયો ના હોય તો તમે આ દાન પેટીમાં કોઈ પણ પ્રકારનું દાન નાખશો નહીં. Because God will not accept even 1 naya paisa from you. કારણ કે દેવ તમારો એક પણ નવો પૈસો પણ સ્વીકારશે નહીં. First you must give your heart, then you can give your alms. સૌથી પ્રથમ તમે તમારું હૃદય તેને આપો, ત્યાર પછી તમારા દાનો તેને આપો. And when we told this in Kalimpong, અને જ્યારે અમે આ બાબત કેલિંગપોંગમાં જણાવી, it was something very new for them. અને એ તેઓને માટે બહુ એક નવી બાબત હતી. And they said, we thought this is just the
order we are going every Sunday after Sunday. અને આ તો તેમને એમ લાગ્યું કે આ તો દર રવિવારે અમે એક પ્રકારનું જાણે ક્રમ જ ફોલો કરતા હોઈએ. We didn't know what we are doing is according to the word of God. અમે જે કરી રહ્યા છે તે દેવના વચન પ્રમાણે છે કે નહીં એ અમને ખબર નહોતી. So the Lord not only saved many young people, but strengthened also the believers as we gathered in the youth camp. અને એટલા માટે ફક્ત જુવાનોને જ પ્રભુએ બચાવ્યા એટલું જ નહીં, પણ બીજા વિશ્વાસીઓને પણ પ્રભુએ દ્રઢ કર્યા કે જેઓએ આ પ્રભુનું વચન સાંભળ્યું. This is all because the answer of God's people who were praying here. અને તમે અહીંયા જે દેવના લોકો પ્રાર્થના કરતા હતા તેનો આ જવાબ હતો. 13th night when you prayed. 13મીએ રાત્રે જ્યારે તમે પ્રાર્થના કરી, 26th when you fasted and prayed. અને 26મીએ જ્યારે ઉપવાસ સાથે પ્રાર્થના કરી. This is all because of what you have prayed, the Lord has answered. આ તમે જે ઉપવાસ સાથે પ્રાર્થના કરી તેનો દેવે જવાબ આપેલો છે. And then on the same day, that is the 15th of January, I had to go back to Gangtok, go up rather to Gangtok. અને 15મીએ જ મારે ગેંગટોક જવાનું હતું. And the Vacation Bible School was starting from the 16th. અને વેકેશન બાઇબલ સ્કૂલ 16મી તારીખથી શરૂઆત થવાની હતી. So the Lord gave me grace there also because it was quite cold there. અને પ્રભુએ મને કૃપા આપી કારણ કે ત્યાં અતિશય ઠંડી હતી. The chikungunya is still not leaving me. અને ચિકનગુનિયા હજુ પણ અમારી સાથે મને છોડતું નથી. Very difficult to bend my knees. મને મારા ઘૂંટણો વાળવાની બહુ જ મુશ્કેલી પડે છે. And in the cold I was suffering still more. અને ઠંડીમાં મને વધારે સહન કરવું પડતું But હતું. the Lord gave grace. પણ પ્રભુએ કૃપા આપી. More than 700 children came. 700 કરતા પણ વધારે બાળકો આવ્યા હતા. They came from Nepal, they came from Bhutan, and they came from different parts of India. તેઓ નેપાળ, ભૂતાન અને ભારતના વિવિધ પ્રદેશોમાંથી ત્યાં આવેલા હતા. And the Lord gave us very blessed time. અને પ્રભુએ બહુ જ આશીર્વાદિત સમય આપ્યો. On the last day, most of the senior students were getting up and giving testimonies. અને છેલ્લા દિવસે મોટા ભાગના સિનિયરના વિદ્યાર્થીઓ ઊભા થઈને સાક્ષી આપતા હતા. And because I fell sick also there, જો કે હું ત્યાં માદો પણ પડી ગયો I had to be given pints. અને મને ત્યાં પાઇન્સ ચડાવવામાં આવ્યા. And they were so much concerned for me that when I had to come back, they arranged for me a helicopter. અને તેઓ મારા માટે એટલા બધા ચિંતિત હતા કે જ્યારે મારે પાછા આવવાનું હતું ત્યારે તેઓએ મારા માટે હેલિકોપ્ટરનો પણ બંદોબસ્ત કર્યો. There is one helicopter that they call it chopper, which comes from Gangtok to Bagdogra. અને એક હેલિકોપ્ટર કે જેને ચોપર કહેવાય છે જે ગેંગટોકથી બાગડોગરા સુધી ત્યાં આવે છે. It's a very small aeroplane. અને તે બહુ નાનું એવું એરોપ્લેન છે. First people they pushed it. પહેલા લોકો ધક્કો મારે. And then it started flying. Only 5 people can sit inside. ફક્ત 5 જ લોકો તેમાં બેસી શકે અને ત્યાર પછી તે ઉડે છે. And if you look down the deep valleys, your heart will get miss. અને જો તમે ત્યાંથી ઉપરથી નીચે જુઓ તો ત્યાં ઊંડી ખીણો જોઈને તમારું હૃદય બંધ થઈ જાય. But the Lord gave grace and I was able to go there in time. અને પ્રભુએ કૃપા આપી અને હું ત્યાં સમયસર જઈ શક્યો. And then I came back last Monday. અને હું ગયા મંગળવારે અહીંયા પાછો સોમવારે પાછો આવ્યો. And then again I had to go to Goa for the youth camp there. અને મારે ગોવા જે યુથ કેમ્પ હતો ત્યાં મારે જવાની જરૂર થયું. So I had to go back on Wednesday. અને હું બુધવારે ત્યાં ગોવા ગયો. And the Lord gave us very blessed time in Goa also. અને પ્રભુએ ગોવામાં પણ બહુ જ આશીર્વાદિત સમય આપ્યો. The Lord has given them a very nice place, not of their own but on rent. અને પ્રભુએ રેન્ટમાં તેઓને બહુ જ સારામાં સારી એવી સ્થાન આપ્યું. Because those of us who have gone year before last to Goa, we know we were in a hotel. અને જેઓ ગયા વર્ષ પહેલાના વર્ષે ગયા હતા તેઓને એ હતું કે તેઓને હોટલમાં પ્રબંધ કરવામાં આવેલો હતો. And the brother was telling that for water itself we had to pay 1 lakh rupees. અને ભાઈ કહેતા હતા કે ફક્ત પાણીને સારું પણ અમારે 1 લાખ રૂપિયા આપવા પડ્યા હતા. And that also paying 1 lakh rupees, we would not get sufficient water because the people of the hotel, when they got water, they used to sell it. અને 1 લાખ રૂપિયા આપવા છતાં પણ પૂરતું પાણી મળ્યું નહીં
કારણ કે જ્યારે તેઓને પાણીનો પુરવઠો મળતો ત્યારે એ પાણી તેઓ વેચી દેતા હતા And so they were praying and seeking the Lord's grace. અને એટલા માટે તેઓ પ્રાર્થના કરીને દેવની કૃપાની યાચના કરતા હતા. This year they got a very, very nice place. અને આ વખતે તેઓને બહુ સુંદર જગ્યા પ્રાપ્ત થઈ. A very big place where people can sit, at least 2,000 people can sit very easily. અને એવી મોટી જગ્યા હતી કે જ્યાં 2,000 લોકો બહુ શાંતિથી બેસી શકે. Also there were dormitories for brothers, dormitories for sisters. અને ત્યાં ભાઈઓને માટે અને બહેનોને માટે રહેવાને સારું જુદી જુદી વ્યવસ્થા હતી. It is a place built by an ex-MLA. અને એ એક્સ એમએલએ જે હતા તેમની તે જગ્યા હતી. His name is Mr. Manuel. અને તેમનું જે નામ છે તે મિસ્ટર મેન્યુઅલ હતું. He was a Catholic. તે કેથલિક હતા. But 1 year ago he was saved. પણ એક વર્ષ પહેલા તેઓનું તારણ થયું. And so now he is giving his huge place for believers. અને હવે પોતાની આટલી મોટી જગ્યા તે વિશ્વાસીઓને આપે છે. Otherwise he was giving to all Catholics and other people where everything was going on. અથવા તો તે પહેલા બીજા કેથલિક લોકો અથવા બીજા લોકોને આપતો હતો કે જ્યાં આવા ગમે તે પ્રકારના કાર્યો થતા હતા. But now he says nothing doing, it is only to be given to believers. અને હવે તેઓ એ નિષ્કર્ષ પર આવેલા છે કે હવે ફક્ત તેઓ વિશ્વાસીઓને જ તે જગ્યા આપશે. He was an ex-MLA for 3 times ex-MLA. અને 3 વખત તેઓ એક્સ એમએલએ થયા હતા. And so the Lord had given him much money. He is using it now for the benefit of God's people. અને પ્રભુએ તેમને ઘણા પૈસા આપેલા છે માટે તે દેવના લોકોને સારું તેઓ તે ખર્ચી રહ્યા છે. So they were telling we will have holy convocation from the 3rd week of May. અને તેઓ એમ કહી રહ્યા હતા કે 3જી મે થી મેના ત્રીજા અઠવાડિયાથી ત્યાં પવિત્ર મેળો થશે. So they have requested prayer. અને તેઓએ પ્રાર્થનાની યાચના કરી છે. And if any one of you wants to go there, you can book the ticket from now. અને જો તમે ત્યાં જવાની ઈચ્છા રાખતા હોય તો તમે અત્યારથી જ ટિકિટનું બુકિંગ કરાવી શકો છો. And so please pray for them. They have sent their greetings also to you. અને એટલા માટે તેઓને સારું પ્રાર્થના કરશો અને તેઓની શુભેચ્છાઓ તમારે સારું પાઠવી છે. Also the saints in Gangtok, they have sent their greetings to you. અને ગેંગટોકમાં જે સંતો છે તેઓએ પણ તમને સલામ પાઠવી છે. Also many have sent their greetings from Kalimpong. અને કેલિંગપોંગમાંથી પણ ઘણા લોકોએ તમને સલામ પાઠવી છે. Brother Sam William also especially said, give my greetings to all the saints in Beersheba. અને ભાઈ સેમ વિલિયમ્સે પણ ખાસ કરીને કહ્યું છે કે બેરશેબામાં મળતા સર્વ સંતોને પણ મારા સલામ કહેજો. In Goa, the theme was from 2 Timothy chapter 2 and verse 21. બીજું તિમોથી બીજો અધ્યાય અને 21મી કલમ એ આધાર વચન ગોવાને યુથ કેમ્પમાં હતું. 2 Timothy chapter 2 verse 21. બીજું તિમોથી બીજો અધ્યાય અને એની 21મી કલમ. If a man therefore purge himself from this, he shall be a vessel unto honor, sanctified and meet for the master's use, and prepared unto every good work. એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને સારું પવિત્ર કરેલું સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. Of course it is not there in Gujarati, but in English it is very clear, a vessel unto honor. અને માનને સારું તૈયાર કરેલું પાત્ર, આદરનું પાત્ર. So that is how the man of God, Brother Sam Williams, he was able to bring many profitable thoughts for this theme. અને ભાઈ સેમ વિલિયમ્સ આ જે આધાર વચન છે તેમાં ઘણા બધા લાભદાયક એવા સંદેશાઓ લાવ્યા. And he himself had gone to a potter's house. તેઓ પોતે કુંભારના ઘરે ગયા હતા. So he himself had went to a potter's house, and there he saw how the potter was making the vessels. અને તેઓ પોતે કુંભારના ઘરે જઈને જોવા લાગ્યા કે આ કુંભાર કઈ રીતે માટીના વાસણો બનાવે છે. So he said the vessels are not prepared in the field, they are prepared in the house. અને તેઓ એમ કહેવા લાગ્યા કે આ જે વાસણો છે તે ખેતરમાં બનતા નથી પણ ઘરમાં બનાવવામાં આવે છે. And of course the lump or the clay is in the field, but it is brought in the house. પણ જે માટી હોય છે ભલે તે ખેતરમાં હોય પણ તેને ઘરમાં લાવવામાં આવે છે. So that house of the potter speaks of the house of God. અને એ જે કુંભારનું ઘર છે તે દેવનું ઘર તરીકે કહેવાય. Or the church of God.
અથવા તો દેવની મંડળી, It is in his house the Lord is preparing vessels unto honor. અને તેના ઘરમાં પ્રભુ આદરના પાત્રો તૈયાર કરે છે. So that is very important that we be found in the house of God. અને એ બાબત બહુ અગત્યની છે કે આપણે દેવના ઘરમાં રહીએ. House of God does not mean this building. આ દેવનું ઘર એ આ મકાન નથી. It is house of God is the people of God who are born again, who are gathering together under the headship of the Lord Jesus Christ. અને દેવનું ઘર એ છે કે જેઓ દેવના શિરપદ હેઠળ એકઠા મળેલા લોકો, તે દેવનું ઘર છે. Living God lives in a living house. અને જે જીવંત દેવ છે તે જીવંત ઘરમાં રહે છે. Dead gods live in dead houses. અને જે મૃતક દેવ છે તે મૃતક જગ્યાએ જ રહે છે. But the living God lives in a not in a house built by hands, but in the believers. પણ જે દેવ જીવંત દેવ છે તે હાથથી બનાવેલા ઘરમાં નહીં, પણ એ વિશ્વાસીઓના હૃદયમાં રહે છે. So we are, each one of us who is born again is a lively stone. અને એટલા માટે આપણે જેઓ નવજન્મ પામેલા છે તેઓ એ એક જીવંત પથ્થરો છીએ. And through these lively stones the Lord is building his house. અને આ જીવંત પથ્થરો દ્વારા પ્રભુ તેનું ઘર બનાવી રહ્યો છે. It is in his house the Lord will prepare vessels unto honor. અને તેના ઘરમાં પ્રભુ આવા આદરના પાત્રો તૈયાર કરતો જાય છે. And then he also reminded us that the potter has a wheel. અને ત્યાર પછી તેમણે એ બાબત પણ યાદ કરાવી કે આ કુંભાર પાસે ચાકડો હોય છે. And on that wheel he brings out that vessel. અને એ ચાકડા ઉપર તે વાસણને તૈયાર કરે છે. Then he said the wheel speaks of certain things. અને ત્યાર પછી તેમણે કહ્યું કે આ જે ચાકડો છે અથવા વ્હીલ એ અમુક બાબતો દર્શાવે છે. First of all, the wheel speaks of the cross. અને સૌથી પ્રથમ આ જે ચાકડો હોય છે તે એ વધસ્તંભ દર્શાવે છે. It is through the work of the cross the Lord brings us in his shape. અને એ વધસ્તંભના કાર્ય દ્વારા પ્રભુ એને યોગ્ય ઘાટ આપે છે. It doesn't mean putting a cross on our necks or making a tattoo of the cross, but it is allowing the will of God to do in our lives. એનો અર્થ એ નહીં કે આ વધસ્તંભ અથવા ક્રોસ આપણા ગળામાં લટકાવીએ અથવા હાથમાં એનું છુંદડું છુંદાવીએ, પણ એ પ્રભુના વધસ્તંભનું કાર્ય આપણા જીવનમાં કરવા દઈએ. Many places we see there's a big cross there, but hardly the cross is working there. અને ઘણી બધી જગ્યાઓએ આપણે વધસ્તંભ, મોટો વધસ્તંભ પ્રભુ મંદિરોમાં જોઈએ છે, પણ ભાગ્યે જ એ વધસ્તંભ એ ત્યાંના લોકોના હૃદયમાં કામ કરતો હોય So એવું cross લાગે. is not an ornament, it is a weapon for killing. અને આ જે વધસ્તંભ છે એ કોઈ ઘરેણું નથી, પણ વધસ્તંભ એ એક મારવા માટેનું એક હથિયાર છે. And that's why the cross of Christ must work in our lives so that we can come into the shape that the Lord wants us to be. અને એટલા માટે આ જે વધસ્તંભ છે તે આપણા જીવનમાં કામ કરે કે જેથી એ પ્રભુ આપણને યોગ્ય ઘાટ ઘડીને જે તેનું યોગ્ય પાત્ર બનાવે. So we had in our home one nice verse, not I but Christ. In I one man was standing, in Christ one man was bent like this. અને ઘરમાં એક વ્યાખ્યા છે કે નોટ આઈ બટ ક્રાઇસ્ટ. આઈના ઉપર માણસ સીધો ઊભો છે, પણ જ્યારે સી આવે છે ક્રાઇસ્ટનો ત્યારે તે માણસ ત્યાં ઝૂકી જાય છે. So I is myself, and then this is cross. So when our will is cut, we do the will of God, then we allow the cross to work in our lives. અને આઈ એટલે એ ઊભો હોય છે, પણ જ્યારે વધસ્તંભનું કાર્ય એને કાપે છે ત્યારે એ પોતે નહીં પણ ખ્રિસ્ત તેનામાં જીવે છે. So cross means paying a price to do the will of God. અને વધસ્તંભ એટલે દેવની ઈચ્છા પૂર્ણ કરવાને માટે કિંમત ચૂકવવી. It's only when we bear our cross we can follow the Lord Jesus, not otherwise. અને આપણે જ્યારે આપણો વધસ્તંભ ઉચકીએ છીએ ત્યારે જ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલી શકીએ છીએ, તેના સિવાય નહીં. That is what the Lord Jesus said. He who wants to follow me, let him take up his cross and follow me. અને એટલા માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જે મારી પાછળ ચાલવા માંગતો હોય પોતાનો વધસ્તંભ ઉચકે અને મારી પાછળ આવે. Then secondly, the wheel speaks of the Holy Spirit. અને ત્યાર પછી આ જે ચાકડો છે તે પવિત્ર આત્મા વિશે બોલે છે. He showed us from the book of Ezekiel. હઝીકેલના પુસ્તકમાંથી તેમણે તે બાબત બતાવી. So allowing the Holy Spirit to work in our lives. અને પવિત્ર આત્માને આપણા જીવનમાં કાર્ય કરવા દો. Thirdly,
ત્રીજી બાબત, the wheel speaks of prayer. અને આ જે ગોળ ચકરડું અથવા વ્હીલ છે તે પ્રાર્થના દર્શાવે છે. Then he reminded us of David's sling. અને ત્યાર પછી તેમણે એ દાઉદની જે ગોફણ તે વિશે યાદ કરાવ્યું. It went round and round and round. અને તે ગોળ 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 ફરવા લાગી. And then the stone went and hit Goliath's head. અને ત્યાર પછી તે પથ્થર ગયો અને ગોલિયાતનું માથું વિંધાયું. And it was through prayer that the giant fell down. અને પ્રાર્થના દ્વારા એ રાક્ષસ ત્યાં નીચે પડ્યો. So a prayerful Christian is a powerful Christian. અને પ્રાર્થનાવાદી ખ્રિસ્તી એ દ્રઢ અથવા હિંમતવાન શક્તિશાળી ખ્રિસ્તી છે. A prayerful family is a powerful family. અને પ્રાર્થનાવાદી ઘર એ સામર્થ્યવાન ઘર છે. And a prayerful church is a powerful church. અને પ્રાર્થનાવાદી જે મંડળી છે એ શક્તિશાળી મંડળી હોય That's છે. why individually as well as a family as well as a church we must continue in prayer. અને એટલા માટે વ્યક્તિગત રીતે અને કૌટુંબિક રીતે અને માંડળિક રીતે આપણે પ્રાર્થનામાં લાગેલ રહેવું જોઈએ. Not just a few fast minutes as we go in the big bazaar with all the buying list. This I want. Not like that. Having fellowship with God. અને જેમ બિગ બજારમાં જઈએ છે તે પ્રમાણે જલ્દી જલ્દી વસ્તુઓ બોલી જઈએ એ પ્રમાણે નહીં, પણ આપણે પ્રભુની સાથે વધારે સમય ગાળીએ. So that is how we can become strong Christians. અને એવી રીતે આપણે વધારે મજબૂત એવા વિશ્વાસી બની શકીશું. And fourthly, the will speaks of the will of God. અને ચોથી બાબત, આ જે વિલ છે તે એ પ્રભુની ઈચ્છા દર્શાવે છે. So when we remain in the will of God, we can become a vessel of honor. અને જ્યારે આપણે દેવની ઈચ્છામાં રહીએ છીએ ત્યારે આપણે આદરનું પાત્ર બનીએ છીએ. And in a very lively way he described all this. And of course the number was not much in Goa, but the Spirit of the Lord was working. અને તેમણે બહુ જીવંત રીતે આ સર્વ બાબતો જણાવી. જો કે વધારે સંખ્યામાં જુવાનો હતા નહીં, તેમ છતાં પણ બહુ જ સરળ અને સુંદર રીતે આ સર્વ બાબતો તેમણે દર્શાવી. There are many who are turning to the Lord from Catholics. અને ત્યાં પણ કેથલિક ધર્મમાંથી ઘણા બધા પ્રભુ ઈસુની પાસે આવે છે. Brother Evangelista was there who began the work. અને ભાઈ ઇવેન્જલિસ્ટા કરીને જે હતા તેમણે આ કામની શરૂઆત કરી. He was born again and he went to Hebron, Hyderabad, and he knew now what is the church. અને તેઓ નવો જન્મ પામ્યા પછી હેબ્રોન હૈદરાબાદ ગયા અને હવે તેમને ખબર છે કે મંડળી શું છે. And when he came back and he started following the pattern, અને જ્યારે તેઓ પાછા આવીને આ ક્રમ અનુસાર તેઓ ચાલવા લાગ્યા, he was quite persecuted by his neighbors. ત્યારે તેમના પડોશીઓ દ્વારા તેમની ઉપર ઘણી સતાવણી કરવામાં આવી. They used to throw human dung on his house. અને જ્યારે એના ઉપર માણસનું ગંદકી એના ઉપર ફેંકતા હતા એમના ઘર પર. Yes, and they troubled him very much. અને તેઓએ તેમને બહુ જ મુશ્કેલીમાં મૂક્યા. But then he stood firm. પણ તેઓ દ્રઢ રહ્યા. And so the Lord's work has started increasing. અને ત્યાર પછી દેવનું કામ ત્યાં વધતું ગયું. Even Brother Maxi and his wife, Sister Ruth, they also suffered much because they came from Catholic background. અને ભાઈ મેક્સી અને તેમના વાઇફ પણ આ દેવને ખાતર તેમણે ઘણું સહન કર્યું, કારણ કે તેઓ પણ કેથલિક બેકગ્રાઉન્ડમાંથી આવતા હતા. His wife was beaten. તેમની પત્નીને મારવામાં આવ્યો. And she was taken, of course, to Hebron for some days of fellowship. અને હેબ્રોનમાં તેઓને અમુક સમય સંગતને માટે લઈ જવામાં આવ્યા. But the Lord will not be defeated, dear brothers and sisters. પ્રિય ભાઈઓ અને બહેનો, દેવ ક્યારેય હાર પામતો નથી. He has chosen a few. એણે થોડાકને પસંદ કરેલા છે. He visits them. એ તેઓની મુલાકાત લે છે. He saves them. એ તેઓને બચાવે છે. He keeps them. એ તેઓને સંભાળે છે. And he starts using them. અને એ તેઓને ઉપયોગમાં લેવાનું શરૂ કરે છે. And then through these few, the work of the Lord keeps on progressing. અને થોડા પછી દેવનું કામ આગળ વધતું જ જાય છે. So we may be few. આપણે ભલે થોડા જ હોઈએ, but the Lord can use us to further his work. પણ પ્રભુ આપણને તેના ઉપયોગમાં લેવાને સારું ઉપયોગ લઈ શકે So may છે. the Lord make us faithful. અને એટલા માટે પ્રભુ આપણને વિશ્વાસુ બનાવે. The youth camp there is still going on. Today is the last day. અને આજે છેલ્લો દિવસ છે, યુથ કેમ્પ હજુ પણ ત્યાં ચાલુ છે. But I said I want to go and meet my people. અને પણ મેં કહ્યું કે મારે પાછા જવું છે ને મારા લોકોને મળવું છે. It's already 2 Sundays I am out. અને 2 રવિવારથી ભાઈ બહાર જ હતા. And so I said no, to this Sunday I want to be in Beersheba. અને આ રવિવારે મારે બેરશેબામાં રહેવું છે એવી ઈચ્છા હતી. So thank you all for your fervent prayers. આપ સર્વની
પ્રાર્થનાઓને સારો ખૂબ આભાર. And please continue to pray for the work that has been done. અને જે કામ થઈ ગયું તેને સારું પણ આપ પ્રાર્થના કરશો. They have also decided the dates for Gangtok convocation. ગેંગટોક કોન્વોકેશન માટે પણ તેઓએ તારીખો નક્કી કરી દીધી છે. September 23rd onwards. સપ્ટેમ્બરની 23 તારીખથી આગળ. So those of you who want to go there, they are welcome. અને જેઓ ત્યાં જવાની ઈચ્છા રાખે છે તેઓને ત્યાં આમંત્રણ છે. So please continue to pray for all this ministry and the souls which have been saved, they may grow in the grace and knowledge of our Lord Jesus Christ. અને એટલા માટે આ જે સર્વ સેવાઓ થઈ ગઈ તેને માટે ખાસ પ્રાર્થના કરશો. અને જેઓ આત્માઓ બચેલા છે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપામાં વૃદ્ધિ પામે માટે તેઓને પ્રાર્થનામાં ધરી રાખશો. To become a Christian, it takes only one moment. ખ્રિસ્તી થવા માટે ફક્ત એક જ ક્ષણની જરૂર હોય છે. You pray, the Lord forgives, He comes in your heart, you are a child of God. તમે પ્રાર્થના કરો, તે માફ કરે અને તમે તરત જ દેવના બાળક બની જાઓ છો. But to live as a Christian is very hard. પણ ખ્રિસ્તી તરીકે જીવન જીવવું એ બહુ મુશ્કેલ છે. It takes our whole life. તે આપણું આખું જીવન તેમાં જાય છે. But the Lord has, what He begins, He will take care of it. પણ જે કામની દેવે શરૂઆત કરી છે તે આગળ વધારશે. When we look at the amount of work, જ્યારે આપણે જે કામ આ બધી જગ્યાએ થયું છે તે જોઈએ છીએ ત્યારે and the amount of people that we see in this world, અને આ દુનિયામાં જે લોકો આપણે જોઈએ છે oh, ત્યારે there are so many needy people. કેટલા બધા જરૂરિયાતવાળા લોકો હોય છે. We know so much. આપણને કેટલું બધું જ્ઞાન છે, We have so much. આપણી પાસે કેટલી બધું છે, But then we sometimes are very selfish. પણ ઘણી બધી વખત આપણે બહુ જ સ્વાર્થી હોઈએ છીએ. Not having the mind of Christ as we were listening in the table message. મેજના સંદેશામાં જેમ આપણે સાંભળતા હતા તે પ્રમાણે આપણી પાસે ખ્રિસ્તનું મન હોતું નથી. We are not bothered about the benefit of others. બીજાઓને જે લાભ છે, બીજાઓના હિત વિશે આપણે વિચાર કરતા નથી. But the Lord wants us that whatever He has given us, let us as honorable vessels share it to others. પણ જે પ્રભુએ આપણને આપ્યું છે તે એ આદરના પાત્રો તરીકે આપણે બીજાને પણ વહેંચીએ. Not all the people will listen, ભલે બધા લોકો સાંભળે નહીં, but there are those who are appointed by the Lord. પણ અમુક લોકો જે દેવથી ઠરાવાયેલા છે They will hear. તેઓ જરૂર સાંભળશે. Somebody has said 80% of people who come in the church are because of personal witnesses. અને કોઈકે એમ કહ્યું છે કે 80% લોકો જે મંડળીમાં અથવા ચર્ચમાં આવે છે તેઓ વ્યક્તિગત સાક્ષીને લીધે આવેલા હોય By છે personal evangelism. અને તે વ્યક્તિગત સુવાર્તાનું કામ. So we are not able to go out as a group, આપણે ગ્રુપ તરીકે બહાર સુવાર્તાને સારું જઈ શકતા નથી, but we can do it individually. પણ આપણે વ્યક્તિગત રીતે તે કરી શકીએ છીએ. Wherever we are. આપણે જ્યાં પણ છીએ In ત્યાં, our schools, colleges, neighborhoods, office and other places where we are. આપણી સ્કૂલ, કોલેજ અથવા આપણા પડોશમાં અથવા આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં ગમે ત્યાં So the Lord will not leave us nor forsake us. પ્રભુ આપણને મૂકી દેશે નહીં, તજી દેશે નહીં. He is coming soon. તે બહુ જલ્દી આવી રહ્યો છે. We have to give an account. આપણે આપણો હિસાબ આપવો પડશે. We will be very ashamed if we meet the Lord with empty hands. અને જો આપણે ખાલી હાથે પ્રભુને મળીશું તો આપણે શરમાવાનું કારણ થશે. So may the Lord help us and make us soul winners. અને એટલા માટે પ્રભુ કૃપા કરે અને આપણને આત્માઓ જીતનાર બનાવે. Let us pray. પ્રાર્થના કરીએ.